આજના સમયનો સળગતો પ્રશ્ન એટલે દીકરાનું સગપણ. આજની રચનાનું શીર્ષક છે દીકરાનું સગપણ. આ પ્રશ્નથી મા બાપને ભર શિયાળે પરસેવો થાય છે. આ પ્રશ્નથી મા બાપને ભર શિયાળે પરસેવો થાય છે. એમાં બાપ બિચારો ભૂંડે હાલ વેતરાય છે. સુકાયેલા બાવળના ઠૂંઠા ઉપર દીકરીનો બાપ કાગડો બની બાજ નજરે બેસે છે. સુકાયેલા બાવળના ઠૂંઠા ઉપર દીકરીનો બાપ કાગડો બની બાજ નજરે બેસે છે. અડધી રાતે ઉપાડી લે જે ગામમાં સરકારી નોકરી મેળવે છે. માર્કશીટ મેરેજની પ્રથા કેવી ભયંકર બની છે. માર્કશીટ મેરેજની પ્રથા કેવી ભયંકર બની છે. એક ટાયર સ્કૂટરનું અને એક ટાયર ટ્રેક્ટરનું, એનાથી ક્યાં ફરક પડે છે? પછી ઉબળ ખાબળ રસ્તે આખી જિંદગી ગાડું ગબડે છે. પગાર સાથે મતલબ છે ને. પહેલો ભાવતાલ થાય છે, શરતો મુકાય છે, તોડ જોડ કર્યા પછી મૂર્તિઓ વેચાય છે. મારી દીકરી છાણ માટીમાં હાથ નાખશે નહીં, મા દ્વારા પહેલી શરત મુકાય છે. ઘરમાં ફર્નિચર કેટલા? ઘરમાં ફર્નિચર કેટલા? સાસુ અને નણંદ માટે હવે આ આધુનિક શબ્દ વપરાય છે. શહેરમાં રહેવું પડશે, મારી દીકરીને ગામડામાં નહીં ફાવે. આ શરતમાં મા બાપ પાસેથી આખો દીકરો છીનવી લેવાય છે. સોનું કેટલું ચડાવશો? ગાડી જોઈશે, એસી વગર તો કેમ ચાલે? જન્મ દિવસે મોંઘી મોંઘી ગિફ્ટની ડિમાન્ડ રખાય છે. એમાં આઈફોન ના મળે તો સંબંધ માટે ફેર વિચારણા થાય છે. મરણ મૂડી સાથે વીઘો વેચી દીકરાનો બાપ બંધ બારણે ડૂસકો ખાય છે. એક જ બાળક જોઈએ, યાદ રાખજો, એક જ બાળક જોઈએ અને એ પણ દીકરો જ. આમ દીકરીને માના ગર્ભમાં જ મારવાનું પાપ આજે બધા જ સમાજ દ્વારા ભોગવાય છે. આજે બધા જ સમાજ દ્વારા ભોગવાય છે. ફરી મળીશું એક સુંદર રચના સાથે. નમસ્કાર.